નારંગી અને દ્રાક્ષ જેવા ખાટા ફળો ખાલી પેટે ખાવાથી પેટના અસ્તરમાં બળતરા થઈ શકે છે. આનાથી પેટમાં બળતરા અથવા પાચનમાં તકલીફ થઈ શકે છે. જો તમારું પાચન તંત્ર સેન્સિટિવ હોય અથવા વારંવાર એસિડ રિફ્લક્સ થતું હોય તેવા લોકો માટે આ સમસ્યા સર્જી શકે છે. અન્ય કોઈ પણ ખોરાક ખાધા વગર મસાલેદાર ખોરાક ખાવાથી ગેસ્ટ્રિક બળતરા અથવા તો ડિસ્કમ્ફર્ટ થઈ શકે છે. મસાલેદાર ખોરાકમાં રહેલું કેપ્સિન પેટમાં એસિડનું ઉત્પાદન વધારી શકે છે, જેનાથી અપચો અથવા તો એસિડ રિફ્લક્સ થઈ શકે છે. આ ઉપરાંત જો તમે કાર્બોનેટેડ ડ્રિંક્સ પણ લો છો તો તેમાં રહેલા ગેસના કારણે પેટ ફૂલવા જેવી અસ્વસ્થતા થઈ શકે છે. ખાલી પેટે તેને પીવાથી પેટ ખરાબ થઈ શકે છે. આ સિવાય જો તમે ખાલી પેટે કોફી પીવો છો તો તે ચોક્કસ એસિડનું ઉત્પાદન કરે છે, જેનાથી પેટ ફૂલવું, ઉબકા આવવા અથવા તો એસિડ રિફ્લક્સ થઈ શકે છે. જો તમે સલાડના શોખીન છો તો તમારે પણ ચેતવા જેવું છે. શાકભાજી ફાઇબરથી ભરપૂર હોય છે અને તેને ખાલી પેટે પચાવવા મુશ્કેલ થઈ શકે છે. તેનાથી પેટ ફૂલવા અને પેટમાં ડિસ્કમ્ફર્ટ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે દિવસની શરૂઆત કેળાથી કરો છો તો તેને ખાવાથી તમારા લોહીમાં મેગ્નેશિયમના લેવલમાં અચાનક વધારો થઈ શકે છે, જે તમારા હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તે લોકો માટે તો ખાસ. અને છેલ્લે વાત કરીશું દહીં વિશે. આપણે દહીંને તો હેલ્ધી માનીએ છીએ, પણ જ્યારે તેને ખાલી પેટે ખાઈએ છીએ ત્યારે દહીંમાં રહેલા કેટલાક ફાયદાકારક બેક્ટેરિયાનો નાશ થઈ શકે છે, જેનાથી તેના સ્વાસ્થ્ય લાભ ઘટી જાય છે.